સેવા, સંવેદના અને સમર્પણના ભાવ સાથે મોરબીના મયુર હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવ્યું છે સિમ્પોલો ફાઉન્ડેશન ડાયાલિસિસ સેન્ટર. આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને ઉત્તમ સુવિધા સાથે હવે મોરબીમાં જ થઈ જશે ડાયાલિસિસ. બસ મારું કહેવાનું એક જ છે કે પહેલાં તો થેન્ક યુ વેરી મચ કાંતિભાઈ અમૃતિયાનો કે જે આવી અને કિંમતી સમય એને કાઢી અને સમારોહને ચાર ચાંદ લગાવી દીધા. થેન્ક યુ વેરી મચ કાંતિભાઈ. અને થેન્ક યુ કહેવા માગીશ હું જે ટ્રસ્ટ છે બીટી સવાણી જયંતિભાઈને, એ લોકોને હું થેન્ક યુ કહેવા માંગીશ અને જે મને મોકો મળ્યો ડોનેશન કરવા માટેનો. અને થેન્ક યુ કહેવા માંગે છે જે સ્ટેજ છે આપણે જે રાજાનું એનું એ લોકોને થેન્ક યુ એને જગ્યા સારી હોસ્પિટલ આપી. પણ અમારું એ જે સિમ્પોલો ફાઉન્ડેશન ચાલે છે અમારું આ ટાઈપનો ઘણા બધા અમે એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ. અને અમારે ફરજ એવી છે કે અમે જે મોરબીમાં સારી ઇન્ડસ્ટ્રી લઈને મોરબીમાં 800 ફેક્ટરી છે મોરબીમાં, તો 800 ફેક્ટરીમાં મોર દેન 5 લાખ એમ્પ્લોય જે કામ કરે છે અને એ લોકોના જે ફેમિલીને પ્રોબ્લેમ હોય નાના મોટા હેલ્થના અને એને ફાધર મધરને કંઈ ડાયાલિસિસનો પ્રોબ્લેમ હોય તો એ લોકોને નજીક પડે એના માટે મારો ધ્યેય હતો કે ભાઈ મોરબીમાં સમાકાંઠે સારું ડાયાલિસિસ સેન્ટર હોવું જોઈએ અને જેના હિસાબે એમ્પ્લોયને મોસ્ટલી વધારે બેનિફિટ થાય અને ગરીબ માણસોને પણ બેનિફિટ થાય. અને ડાયાલિસિસ સારી ક્વોલિટીનું ડાયાલિસિસ છે અને આ લોકોની સર્વિસ ને ક્લીનનેસ ને બહુ સારું છે, હાઇજીન છે એકદમ. અને જોઈને આનંદ થાય છે કે ભાઈ દર્દીઓને સારવાર સારી આપે છે અને અમને મજા આવે છે કે ભાઈ અમે સારી જગ્યાએ પૈસા વાપરી છે. અમારા જે CSR એક્ટિવિટીઝ છે ભાગરૂપે વાપરી છે. અને થેન્ક યુ વેરી મચ હું કહીશ મારે સિમ્પોલો ટીમને કે ભાઈ એક નેક્સ્ટ લેવલ ઉપર સિમ્પોલોની બ્રાન્ડ અને સિમ્પોલોનું પ્રોડક્ટ અમારે જે વર્લ્ડમાં નંબર 1 અમારું જે વિઝન છે એ વિઝનમાં સપોર્ટ કરે છે અને એના હિસાબે અમે આ સારો પ્રોફિટ કરીએ છીએ અને એના હિસાબે એક ભાગરૂપે અમે CSR એક્ટિવિટીઝ તરીકે અમે આ અમારું યોગદાન આપ્યું છે. પહેલાં તો હું મોરબી સ્ટેટનો આભાર માનું, સિમ્પોલોના માલિક ઠાકરજી બાપાનો આભાર માનું, જયંતિભાઈ રાજકોટ બીટી સવાણી હોસ્પિટલના પ્રમુખનો એનો આભાર માનું કે મોરબીમાં જે જરૂરિયાત છે ડાયાલિસિસ 2-3 જગ્યાએ હાલે પણ જે સમાકાંઠે ક્યાંય નહોતું. વધારે વધારે વસ્તી સમાકાંઠાને વાંકાનેર લાગુ પડે, હળવદ લાગુ પડે, માળિયા લાગુ પડે, વધારે જે કામ કરતો હોય એને લાગુ પડે. ડાયાલિસિસના જે 6 મશીન મૂક્યા છે, બીજીઓ પણ જીતુભાઈ અને જયંતિભાઈ દ્વારા બીજા વધારે મૂકવા પડશે તો મૂકી અને જે મોરબી સ્ટેટે હોસ્પિટલ કરી અને એમાં જે ડાયાલિસિસની સુવિધા મળી છે ને પ્રજા માટે બહુ મોટી વાત છે. અને ડાયાલિસિસ વિષય એવું છે કે મારા ઘરે પણ મારા મધરને હતો, અહીંથી રાજકોટ જવું હોય તો પાણી ભરાય એટલે ઘણું બધું દુઃખ થતું હોય, મહિનામાં 4-4, 5-5 વાર કરતું હોય. તો મારી નમ્ર એક અપીલ હતી સંસ્થાની કે આ બધું તમે કરો, સરકાર સાથે જોઈન્ટ કરી અને સરકારની જે યોજના એનો લાભ લ્યો.